વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કરવેરા પરિચય ભાગ 2 ધંધા કે વ્યવસાયનો નફો કે લાભ પ્રકરણ 1 ની અંદર ઘસારા વિશે જોઈશું. ગયા એપિસોડમાં આપણે મજૂરી ન મળતા ખર્ચાઓ એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો અને એનું ઉદાહરણ જોયું હતું. આજે આવકવેરામાંથી ઘસારો કેવી રીતે બાદ મળે છે તેના વિશે ચર્ચા કરશું. તો આપણે ઘસારો ડિપ્રિક્શન. ઘસારો એટલે કે ઉપયોગના કારણે સમય સાથે મિલકતની કિંમતમાં થતો ઘટાડો. ઘસારાની કોઈ વ્યાખ્યા ખાસ નથી, પણ જેમ જેમ સમય જાય તેમ તેમ મિલકતની કિંમત ઘટતી જાય તો એ ઘટતી જતી રકમ છે એનો ઘસારો માનવામાં આવે છે. આવો ઘસારો ધંધા કે વ્યવસાયના ઉપયોગમાં આવતી મિલકતો ઉપર ઘસારાની રકમ મજરે મળે છે. આવકવેરામાંથી આવી ઘસારાની રકમ છે એ તમને બાદ મળે છે. આવી અદસ્ય મિલકતો પર 25% દરે ઘસારો બાદ મળે છે. અદસ્ય મિલકતો જેવી કે એક પાઘડી નહીં, બાકી કૌશલ્ય, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક્સ, લાયસન્સ કે ફ્રેન્ચાઇઝી એવા જે હક હોય એની અંગે જે રકમ હોય તે તમને બાદ મળે છે. આ નિયમ કલમ 32(1) મુજબ 1/4/98 પછી લાગુ પાડવામાં આવ્યો છે. 1/4/98 પછી કે કેટલીક અદસ્ય મિલકતો જેવી કે મેં તમને જણાવ્યું કૌશલ્ય, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી વગેરે અન્ય હક એના અંગે તમને થતી રકમ મજરે મળે છે. અને 25% રકમ તમને મજરે મળે છે. કેટલી મળે છે? 25%. મૂળ કિંમતની 25% તમને રકમ 25% દરે ઘસારો તમને મજરે મળે છે. તો મિત્રો, ઘસારો મજરે મળવાની શરતો છે કે બધી મિલકત માટે નહીં, પણ આ શરતો જો આ શરતો પૂર્ણ થતી હોય તો તમને ઘસારો બાદ મળે છે, નહીંતર મળતો નથી. શરત નંબર 1, કરદાતા મિલકતનો માલિક હોવો જોઈએ. એ કરદાતાને નામે જ મિલકત હોવી જોઈએ, ભાડે લીધેલી હોવી જોઈએ. જો ભાડા પટેલ મકાન તમે લીધેલું હોય તો તમે જો મૂડી ખર્ચ કરેલો હોય, દાખલા તરીકે એનું બાંધકામ કર્યું હોય, સુધારા વધારામાંથી કોઈ ખર્ચ કર્યો હોય તો એ મળવાને પાત્ર છે. આ ઉપરાંત અંશત માલિકીવાળા મિલકતો પર પણ ઘસારો મજરે મળે. દાખલા તરીકે તમારી મિલકતનો ભાગ હોય, ભાગીદારીવાળી હોય તો તમારો જેટલો ભાગ હોય એટલી મિલકતનો ઘસારો તમને મજરે મળે છે. નંબર 2, મિલકતોનો ધંધા વ્યવસાય માટે ઉપયોગ થવો જોઈએ. આ તમે મિલકત એટલે મિલકત કોઈ પણ જમીન કે મકાન લ્યો અને તે ધંધા માટે ઉપયોગ ના કરો અને રહેઠાણ માટે ઉપયોગ કરો તો એનો ઘસારો બાદ મળતો નથી. તેનો ધંધા માટે ઉપયોગ થવો જોઈએ તો જ તમને બાદ મળે છે. એવા ધંધા કે વ્યવસાય માટે જ આ મિલકતોનો પાછલા વર્ષ દરમિયાન એનો ઉપયોગ થવો જોઈએ. પાછલા વર્ષના અમુક ભાગ દરમિયાન ઉપયોગ થવો જોઈએ. જો તે ન થાય તો એની રકમ તમને મજરે મળતી નથી. અને જો 180 દિવસથી ઓછો થાય તો તેનો અડધો, દાખલા તરીકે 50% દરે ઘસારો મજરે મળે છે. 25% છે તો 12.5% તમને નફો ઘસારો તમને બાદ મળે. એટલે કે 6 મહિનાથી 180 દિવસથી ઓછો હોય તો 50% નફો જે દર છે એનો, અને નહીંતર તમને 25% કિંમતના તમને ઘસારો બાદ મળે. ત્યાર પછી કલમ 43(6) મુજબ અગાઉના વર્ષ દરમિયાન ખરીદેલી કે પ્રાપ્ત કરેલી આવક, પ્રાપ્ત કરેલી મિલકત આગામી વર્ષ 24-25ના સંદર્ભમાં 1/4/23ના રોજની ઘસારા બાદ કિંમત નક્કી કરવી. એટલે કે આવકવેરા હેતુ માટે ઘસારો ફક્ત ઘટતી જતી બાકીથી જ માંડી વળી શકાય. એટલે કે ઘટતી જતી બાકીથી જ આવકવેરાની કિંમત માંડી વાળવાની છે. તારીખ 1/4/23ના રોજની, દાખલા તરીકે 24-25ના સંદર્ભમાં કરું તો 1/4/23ના રોજની ઘસારા બાદ જે કિંમત હોય એ નક્કી કર્યા પછી એના ઉપર તમને આપણે ઘસારો બાદ મળે છે. આપણે જ્યારે ઉદાહરણ જોશું ત્યારે ખબર પડશે. અત્યારે તમને આ રીતે તમને સમજાવું છું. અને એટલે કહેવાનો અર્થ એ છે કે 1/4/23ના રોજની ઘસારા બાદની કિંમત નક્કી કરવી અને એના ઉપર તમને ઘટતી જતી બાકી ઉપર ઘસારો બાદ મળશે. એટલે કે ઘટતી જતી બાકી ઉપર જ ઘસારો બાદ મળે છે. પણ જો વીજળી પાવર કંપની હોય કે જે વિતરણ ધંધામાં
ધંધો કરતી હોય એની સીધી લીટીની રીતે ઘસારો બાદ મેળવી શકે છે. બરાબર છે. ઘટતી જતી સીધી લીટી આપણે જાણી ગયા છીએ. ત્યાર પછી કરદાતાએ પાછલા વર્ષ દરમિયાન ખરીદેલી કિંમત ઉમેરાશે તે સમયમાં બીજી કાઢી નાખેલ નાશ પામેલી મિલકતો બાદ થશે. દાખલા તરીકે પાછલા વર્ષ હોય, આગામી વર્ષ 24, 25, 23, 24માં તમે ખરીદેલી મિલકત હોય એ ઉમેરાશે ને એમાં કોઈ તમે વેચી નાખી હોય, નાશ પામી ગઈ હોય અથવા એને રીતે કંદમ કરેલી હોય તો એ શું થશે? બાદ થશે. અને તે જ આવકવેરા આગામી વર્ષ 24, 25 માટે ઘસારા બાદ કિંમત કહેવાશે. એટલે કે વિધાઉટ એક્સેપ્શન વેલ્યુ એટલે ઘસારા બાદ કિંમત ગણાશે. WDV એને કહે છે. કરદાતાએ આવકની ગણતરી કરતી વખતે ઘસારો મજૂરી ન માંગ્યો હોય તોય પણ આવકવેરા અધિકારીએ તે ઘસારો એને આપવાનો રહેશે. ન આપ્યો હોય તો એ જે મજૂરી મળતો હોય તેને આપવાનો રહેશે. હવે આ થઈ ઘસારા બાદની, પણ અમુક સંજોગોમાં મિલકત પર વધારાનો ઘસારો બાદ મળે છે. આના ઉપરાંત પણ એવા કયા સંજોગો છે કે આ 25% ઉપરાંત પણ તમને ઘસારો બાદ મળે? તો નંબર 1, કરદાતા ધંધામાં કોઈ વસ્તુનું ઉત્પાદન કરતો હોય અથવા વિદ્યુત વિતરણના કામમાં સમાયેલો હોય. દાખલા તરીકે ધંધો ના કરતો હોય પણ કોઈ વસ્તુનું ઉત્પાદન કરતો હોય અથવા વિદ્યુત છે કે એવો કોઈ વિતરણનું કામ કરતો હોય તો એને વધારે ઘસારો મજરે મળશે. પછી કરદાતાએ નવા પ્લાન્ટ અને યંત્રો તારીખ 31/5 પછી મેળવ્યા હોય અને ગોઠવ્યા હોય તો, દાખલા તરીકે 31/5 પછી નવો નિયમ આવ્યો છે કે જો એને વધારે પ્લાન્ટ ને યંત્રો લીધા હોય, લઈને પાછા રાખી મૂકો નહીં, ગોઠવેલા હોય તો એને વધારાનો ઘસારો મંજૂર થશે. આવા પ્લાન્ટ યંત્રો વાહન વિમાન ઉત્પાદન માટે ન હોવા જોઈએ. એટલે વાહન કે વિમાનનું ઉત્પાદન કરવું જોઈતું ન હોઈએ, વિતરણનું કામ થયેલું હોય તો જ. અન્ય વ્યક્તિ દ્વારા તેનો ઉપયોગ થવો ન જોઈએ. તે પ્લાન્ટ યંત્રો બીજી વ્યક્તિ વાપરે તેવું ના આવવું જોઈએ. પછી આવા પ્લાન્ટ યંત્રોની ગોઠવણી કારખાનામાં જ થવી જોઈએ. બીજી જગ્યાએ તમે કરો તો નહીં, કારખાની અંદર ગોઠવણી થયેલી તો જ તમને વધારાનો ઘસારો બાદ મળે છે. આવા પ્લાન્ટ યંત્રો ચાનો છોડ કે ઢોરઢાકર કે ઓફિસ સાધનો કે ટ્રાન્સપોર્ટ સાધનોના સ્વરૂપમાં ન હોવા જોઈએ. એટલે કે તમે જે યંત્ર પ્લાન્ટ ખરીદો એ ઢોરઢાકર કે ઓફિસ ખર્ચના કે ટ્રાન્સપોર્ટના સાધન તરીકે ન હોવા જોઈએ. 6, કરદાતાએ તે અંગેનું નિયત ફોર્મ ભરી અને ચાર્ટર્ડ એકાઉન્ટ પાસે પ્રમાણિત કરવું જોઈએ. બરાબર છે. 7, વધારાના ઘસારાનો દર મૂળ પડતરના 20%. એટલે આનો દર પાછો મૂળ પડતરના 20% છે અને 100 દિવસથી ઓછો હોય તો 10%. એટલે એના 50% રહેશે. 180 દિવસથી ઓછો હોય તો 10%. પણ બાકીનો તમે 10% વળતર વાળો હોય તો પાછલા વર્ષની અંદર આવકની સામે મજૂરી તમને મળશે. 10%, દાખલા તરીકે 180 દિવસથી તમે ઓછું કામ કર્યું, ઓછો સમયમાં એનો ઉપયોગ કર્યો તો 10% આ વર્ષે મળશે. બાકીના 10% જો તમે જે મજૂરી મેળવવા તો એના પાછળના વર્ષમાં તમે મેળવી શકશો એમ. પછી દાખલા તરીકે બેકવર્ડ વિસ્તાર જે ગવર્મેન્ટે જાહેર કર્યો છે કે આંધ્રપ્રદેશ છે, પશ્ચિમ બંગાળ છે, તેલંગાણા છે, બિહાર છે, એ રાજ્યમાં 20ના બદલે 35% વધારાનો ઘસારો રહેશે. એમાં 15% તમને વધારે આપવામાં આવે છે. બેકવર્ડ વિસ્તાર છે માટે 35% ઘસારાનો વળતર રહેશે. મિત્રો, હજી આપણે ઘસારાની ગણતરી કરવી પડશે. એમાં કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવું પડશે અને કેવી રીતે ગણતરી થશે એ નેક્સ્ટ સ્પીડમાં આપણે જોઈશું. અને એના માટે એક પત્રક તૈયાર કરવાનું છે. પત્રક કેવી રીતે તૈયાર થાય એ પણ આપણે જોઈશું. અને જુદા જુદા બ્લોક માટે ઘસારાનો દર કેટલો રહેશે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને પછી ઉદાહરણ નંબર 2નો અભ્યાસ કરી આગળના ઉદાહરણ કરશું. તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મિત્રોને ફોરવર્ડ કરજો. જય દ્વારકાધીશ, જય સિયારામ.